जय श्री राम, हर हर महादेव। गरीब मानसनी, निर्दोष लोकोनी कोई अतिशय निंदा करे, अतिशय परेशान करे, अतिशय हैरान करे, मजाक उड़ावे, तंज कसे परिवार ऊपर, तो समझવું કે નિંદા કરનારાઓ માટે ખરાબ સમય આવવાનો છે અને ગરીબ માટે સારા સમય આવવાનો છે. આ મારો અનુભવ છે. નિર્દોષ માણસની અકારણ કોઈ નિંદા કરતા હોય તો નિર્દોષ માણસના જે પાછલા જન્મના થોડા બહુ કદાચ કરમ બચેલા હોય ખતમ થઈ જાય, પછી એના માટે સારા સમય આવવાનો છે. પણ જે લોકો પોતાને ગ્રેટ સમજે, મહાન સમજે, ધનવાન સમજે, વિદ્વાન સમજે, સુંદર સમજે, સ્માર્ટ સમજે, ઓવર સ્માર્ટ સમજે, એવા નિંદા કરનારાઓના ખરાબ સમય આવવાનો છે. અને એવા બને છે સાહેબ, એવા બને છે, રોજ બને છે. તમારા જીવનમાં બનતા હોય, તમારા આજુબાજુમાં, આ દેશમાં બને, પ્રદેશમાં બને, દરેક ધર્મમાં બને. કોઈ અતિશય ગરીબ નિર્દોષ માણસ, ઘણા લોકો સાધુ અકારણ કરતા, ઘણા એવા એવા મઠાધીશો છે જે નાના સાધુડાની મજાક ઉડાવે છે, અતિશય નિંદા કરતા. તો સમજવાનું કે ગરીબ માણસ માટે સારા સમય આવવાનો છે અને આવે. નિર્દોષ અને અકારણ જે માણસો પરેશાન હોતા હોય એ ભગવાન પણ પરીક્ષા લે છે પવિત્ર વિચારો માટે, અને એ માણસ સમાજ માટે કરી શકે. યાદ કરવાનું કે ગરીબ માતાઓના ઘરમાંથી પવિત્ર વિચારો હંમેશા પનપે છે. આજ તક દુનિયામાં તમે એક પણ વિચાર ન મળેલા હોય જે ગરીબ માતાના ઘરમાંથી ન આવેલા હોય. અમુક કદાચ આવેલા હોય, અમુક આવેલા હોય, બાકી મેક્સિમમ પવિત્ર વિચારો ગરીબ માતાના ઘરમાંથી આવેલા છે. કોઈ ગરીબની ઝોપડીમાંથી આવેલા છે, નરસિંહ મહેતાની ઝોપડીમાંથી આવેલા, તુલસી બાબાના ઝોપડીમાંથી આવેલા. તુલસી બાબા ઉપર કેટલો અત્યાચાર કાશીમાં થયા, તમે કદાચ ખબર હોય, ઇતિહાસ વાંચેલો. તુલસી બાબાને બહુ પરેશાન કરેલા, પણ જે પરેશાન કરવાવાળાને કોઈ ઓળખતો નથી, પણ તુલસી બાબાને સકલ જગત જાણે છે. દુનિયામાં રામચરિત્રમાનસ જેવા કાવ્ય નથી જેની એટલી ઓળખ હોય પૂરા દુનિયામાં, અને લોકો શ્રદ્ધાપૂર્વક જોતા હોય. કોઈ શાસ્ત્ર નથી. અને એ બાબા કહે છે કે હું કાંઈ જાણતો નથી, મૂર્ખ છું, ગંવાર છું. ઘણી વાર ભગવાન પણ પરીક્ષા લેવે છે, અને કોઈનું પાપ વધારે વળી જાવે, અધર્મ બળી જાવે, સત્તારૂપી અધર્મ, પૈસારૂપી અધર્મ, પાખંડરૂપી અધર્મ, તપરૂપી અધર્મ, તો એ ગરીબ પરસનો રહે. પણ એનું અંત આવવાનું છે આ જન્મમાં. સતયુગની વાત, આ કલયુગ છે. તમે કરો, તમે ભરો. અતિશય કોઈ ગરીબ માણસની નિંદા કરતા હોય, હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, તો ગરીબ માટે સારા સમય આવવાનો છે. એના થોડા બહુ ખરાબ સમય નીકળવાનું છે, ખતમ થવાનું છે. એ મારો અનુભવ છે, શાસ્ત્રોની અનુભવ છે. પ્રહલાદજી ઉપર અતિશય અત્યાચાર પિતા કરતા હતા, પણ 5 વર્ષ થઈ ગયા પ્રહલાદજી પછી જીવનમાં આનંદ. નિર્દોષ માણસની, ગરીબ માણસની, ભક્ત માણસની કોઈ અતિશય હેરાન પરેશાન કરતા હોય તો પરેશાન કરનારાઓના ખરાબ સમય 100% આવવાનો છે. યાદ રાખજો. અને ભગવાન ચાહે એ ખરાબ સમય ન આવે તો પણ આવશે. ગરીબ અને ભક્ત માણસોને હેરાન કરવાવાળા
જીવનમાં સુખી તો ન રહે, એના પેઢી બી સુખી નથી રહેતા, એના પેઢી બી સુખી ન રહે. એ તો સુખી ન રહે, પેઢી ન સુખી રહે, કદાચ ખૂબ ધન હોય તો પણ રાતે રડતા હોય. અને કંસ ખુદ કહે છે ભાગવતમાં, કંસ ખુદ કહે છે કે સુંદર પત્ની છે મારા પાસે, મહેલ છે, પણ કાકા એટલે અક્રૂરજીને કહે છે હું બહુ દુઃખી છું, આનંદ નથી આવતો, રડું છું એકલામાં. તો કંસ જેવા રડતા હોય તો તમારી અને મારી શું औकात છે?